બેકપાઇપર બેન્ડની સંસ્કૃતિ એક તરફ લુપ્ત થતી જઈ રહી છે, પરંતુ ક્યાંક ક્યાંક સરકારી વિભાગમાં જ આ બેન્ડનું વપરાશ જોવા મળે છે। ત્યારે આ આદિવાસી બાળાઓ જે અંતરિયાળ વિસ્તારમાં રહીને અભ્યાસ કરતી હતી, જેમને ઘર અને શાળા સિવાય કોઈ શહેર જોયું ન હતું, તેવી આ આદિવાસી બાળાઓને શ્રી શક્તિ સેવા કેન્દ્રના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલે સતત ટ્રેનિંગ આપીને આદિવાસી બેકપાઇપર બેન્ડનું લોકાર્પણ કર્યું હતું। આજે બાળાઓએ આ કલા શીખવાડ્યા બાદ એક નારી સશક્તિકરણ સાથે શિક્ષણનો સંદેશ ફેલાવવા માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર બાળાઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે। ઉષાબેન અગ્રવાલે 150 જેટલી દીકરીઓને દત્તક લઈને પોતે પગભર બને અને સાથે જ પોતાના પરિવાર માટે આશીર્વાદરૂપ બને તે માટેના પ્રયાસો સાથે બેકપાઇપર બેન્ડની વિશેષ તાલીમ આપી। આ બેકપાઇપર બેન્ડ ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં સૌપ્રથમ એવું બેન્ડ હશે જેમાં આદિવાસી બાળાઓ પોતાના અનોખા અંદાજમાં બેન્ડનું સંચાલન કરી રહ્યું છે। અમે પહેલા લાકડા કાપતા હતા, જંગલોમાં રહેતા હતા। આજે અમે શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં જોડાયા છીએ અને અમે બેન્ડ શીખી રહ્યા છીએ। બેન્ડ દ્વારા અમે અલગ અલગ સ્થાનો પર પરફોર્મન્સ કરીએ છીએ, જેનાથી અમે આજે બહાર નીકળી શક્યા છીએ। અમે અમારું બેન્ડ જ્યાં પણ પરફોર્મન્સ કરીએ છીએ ત્યાં અમને પુરસ્કાર તરીકે જે પણ રકમ મળે છે તે અમારા પરિવારમાં વહેંચી દેવામાં આવે છે, જેનાથી અમારું પરિવાર ચાલે છે। આના કારણે અમે આત્મનિર્ભર અને પોતાના પગ ઉપર સદ્ધર થયા છીએ। અમે પહેલા બેકપાઇપ બેન્ડ શીખતા હતા, અમને ખૂબ જ કાઠું લાગતું હતું, પણ અમે વધારે મહેનત કરી એટલે અમને ખૂબ જ સારું લાગે છે। અમે ખૂબ આગળ જવા માંગીએ છીએ અને અમારું નામ रोशन કરવા, છાત્રાલયનું નામ रोशन કરવા માંગીએ છીએ। बैकपाइपर बैंड के थ्रू पढ़ाई करके इंडियन आर्मी एयरफोर्स एंड नेवी में जो म्यूजिशियन की वैकेंसी निकलती है उसमें एग्जाम को क्वालिफाई करके गवर्नमेंट जॉब प्राप्त कर सकते हैं और पुलिस में भी जा सकते हैं। કે આ ગુજરાતનો પ્રથમ ગર્લ્સ આદિવાસી બેકપાઇપર બેન્ડનું નિર્માણ થઈ ગયું છે। એની સાથે સાથે અમારી દીકરીઓનો આત્મવિશ્વાસ આટલું વધ્યું છે કે જો હવે એમને નર્સિંગમાં કે પોલીસમાં કે આર્મીમાં કે બીજા કોઈ સેક્ટરમાં જો સારી એમ્પ્લોયમેન્ટની તકો મળે તો અમારી દીકરીઓ કરી બતાવશે કે અંબાજીના આ આદિવાસી વિસ્તારમાં રહેતી અમારી દીકરીઓ નારી શક્તિ કેટલી જાગૃત છે અને શું કરી શકે છે।